नमो हरिहंताय नमो सिद्धाय नमो वायुनाय नमो उवच्छाय नमो लोये सर्वसाराय मोक्षमार्गस्य नेतारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तन्मूलमूर्तये। आचार्य भगवान ઉમા સ્વામી કૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજ પર આપણો સ્વાધ્યાય ચાલે છે અને તેની અંદર બીજા અધ્યાયના અંતર્ગત પાંચ ભાવની ચર્ચા ચાલી રહી છે। પાંચ ભાવની અંદર ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદૈક અને પારિણામિક એવા પાંચ ભાવની અંદર ઔદૈક ભાવની ચર્ચા ચાલી રહી છે। ઔદૈક ભાવ કોને કહેવાય? જેમાં કર્મના ઉદયની નિમિત્તતા જોવામાં આવે એવા જીવના જે વિકાર રૂપ પરિણામ તેને ઔદૈક ભાવ કહેવામાં આવે છે। તે ઔદૈક ભાવના 21 ભેદ છે। તે 21 ભેદ કયા કયા છે? 4 ગતિ છે, પછી 4 કસાઈ છે, 6 દેશ્યા છે, 3 વેદ છે, બરોબર, અસંયમ, બરોબર, અસિદ્ધત્વ, બરોબર, અને અજ્ઞાન। બહુ સરસ, બહુ સારો પ્રયત્ન કર્યો। અહીંયા આગળ 21 ભેદ આવી રીતે ઔદૈક ભાવના જોવામાં આવે છે। એમાં આપણે ગતિ, નામ, કર્મ સંબંધીની બી ચર્ચા અહીંયા આગળ જોઈ। તમારું ધ્યાન ગયું હશે। થોડીક એક બીજી વાત બતાવું ઔદૈક ભાવમાં। ઔદૈક ભાવ જેટલા છે તે બધા જ કઈ બંધનું કારણ નથી। આ થોડો એક નવો પોઈન્ટ સાંભળજો। ઔદૈક ભાવ બધા જ બંધનું કારણ નથી। કારણ કે અહીંયા ઔદૈક ભાવમાં આચાર્ય દેવોએ નામ કર્મના ઉદયમાં થતી ગતિઓને પણ ઔદૈક ભાવ કીધો છે અને અહીંયા આગળ કસાય કર્મના ઉદયમાં થતો પણ જીવના પરિણામને ઔદૈક ભાવમાં લીધો છે। એટલે ઔદૈક ભાવનો અર્થ સાંભળજો બરાબર। ઔદૈક ભાવનો અર્થ કર્મના ઉદય એ શબ્દથી રિલેટેડ છે। કર્મના ઉદયના નિમિત્તે થવા વાળા જીવના પરિણામ તો ગતિ, નામ, કર્મનો ઉદય હોય તેને લઈને જીવને બંધ નથી થતો। જેમ દાખલા તરીકે કોઈ નરક ગતિનો જીવ છે તો નરક ગતિના જીવને નરક ગતિ નામ કર્મનો ઉદય છે તો તેના પોતાના જે બિહેવિયર છે તે બધા નરક ગતિને યોગ્ય પરિણામ હશે પણ તેને લઈને નવો બંધ નથી થતો। તેને થાય છે વિકારને લઈને નવો બંધ થાય છે। મિથ્યાત્વ છે, અસંયમના પરિણામ છે। આ જે મિથ્યાત્વ અને અસંયમના પરિણામ છે, વેદ છે તો તે એ બધા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય ઉદયમાં એ વિકાર રૂપ જે પરિણામ છે તેને લઈને બંધ થાય છે। સમજાય આ પોઈન્ટ કહેવાનો મતલબ? બરાબર ને? જે કર્મ પ્રકૃતિનો ઉદય હોય તે વખતે જીવની જે પણ સિચ્યુએશન છે, અવસ્થા છે તે બધાને ઔદૈક ભાવ કહેવાય। પણ આ બધાએ 21 ભેદ કઈ તેને નવીન બંધનું કારણ થતું નથી। તમે જીવ કોઈ પણ ગતિનો જીવ હોય તો ગતિ કર્મના ઉદયના કારણે તેને બંધ થતો નથી પણ તે ગતિમાં રહીને જે રાગ દ્વેષના પરિણામ કરે છે તેને લઈને જીવને નવા બંધ જોવામાં આવે છે। તો હકીકતમાં જીવ ઉપાય કોનો કરે છે? જીવ ઉપાય રાગ દ્વેષને અભાવ કરવાનો ઉપાય કરે તો ગતિ પણ બંધ થઈ જાય। ગતિ બંધ કરવાનો કોઈ ઉપાય ના હોય, રાગ દ્વેષને બંધ કરવાનો ઉપાય, અને રાગ દ્વેષ જેવા બંધ કરી દે એટલે ઓટોમેટિકલી ગતિઓ પણ મળવાની શું થઈ જાય? કે બંધ થઈ જાય। નરક ગતિના જીવોને રાગ દ્વેષ કેવી રીતે બંધ?
શું કહો છો ફરી? નરક ગતિના જીવોનો હા. રાગદ્વેષ બંધ કેવી રીતે? એ લોકો પણ સંકલેશ પરિણામ કરે છે. એક નારકી છે ત્યાં ઉત્પન્ન થાય છે, બીજા અન્ય નારકીને મારવાના પરિણામ કરે છે. તો તે મારવાના પરિણામ છે તે ચારિત્ર મોહનીના ઉદયના કારણે છે, અને એમને જે નરક ગતિ છે તે નામ કર્મના ઉદયના કારણે છે. નામ કર્મનો ઉદય અલગ અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય અલગ. ચારિત્ર મોહનીય કર્મ અને મિથ્યાત્વ કર્મ, આ બંનેના ઉદયમાં જીવને મિથ્યાત્વ અને અહીંયા આગળ કસાઈ જોવામાં આવે છે. તો નવો જે બંધ જીવને થાય છે તે કસાઈ અને મિથ્યાત્વને કારણે. જીવને જે સંસારમાં રખડવાનું થાય છે તે મિથ્યાત્વ અને કસાઈને લઈને થાય. જીવ દુખી છે તે નરક ગતિના કારણે દુખી નથી, અને દેવ સુખી છે ઇન્દ્રિય જનિત, તો અહીંયા આગળ દેવ ગતિના કારણે નથી. પણ જીવ દુખી છે તે મોહ અને અજ્ઞાનના કારણે દુખી છે. જે નાશનો ઉપાય છે તે તેને કરવાનો છે. મોહ, મિથ્યા માન્યતા અને અહીંયા આગળ પરિણામોમાં રાગદ્વેષ. તો કે છે કે આ બંનેનો ઉપાય કરે તો આ બાકીનો બધો સંસાર ટળે. એટલે મૂળ તમારે બેને જ જીતવા નથી. આટલા બધા સૈન્ય સામેથી આવે છે ને, અને કે તારે એકલા સેનાપતિને પકડવાનો, બરાબર ને? બીજા શબ્દોમાં કહીએ તો રાજાને પકડવાનો. તે રાજાને પકડી લીધો ને એટલે બધાના હથિયાર શું થઈ ગયા? બરાબર કે નહીં? જેને કહેવાય એ બધાના હથિયાર કેવા થઈ ગયા? એક એક નીચે પડી ગયા. બસ સિમ્પલ વાત છે એકદમ. એવી રીતે ઉપાય કોનો છે? એક એક મિથ્યાત્વ અને આ વિકારનો જીતવાનો છે. એની અંદર ચાલતા વિષયની અંદર આપણે બે લેક્ચરની અંદર મિથ્યાત્વના નિમિત્તે થતા જીવના જે મદરૂપ પરિણામ, અભિમાન રૂપ પરિણામ, તેની આપણે અહીંયા આગળ યથા યોગ્ય ચર્ચા કરી. આજે આપણે ઔદૈક ભાવનો એક ભેદ છે અસંયમ, તેને આપણે અહીંયા આગળ સમજી રહ્યા છે. આજે અસંયમ અને વેદ એ બંનેને આપણે સમજવાના છે, અને ટાઈમ બચ્યો તો લીસ્યા જોઈશું. બરાબર? હવે જુઓ, આચાર્ય દેવોએ 21 ભેદની અંદર અસંયમને અલગ બતાવ્યો. હમણાં જે વાત કરીને અને મિથ્યાત્વને અલગ બતાવ્યું. એમ કેમ કહ્યું? આચાર્ય દેવે મિથ્યાત્વને અલગ બતાવ્યું અને અસંયમને અલગ બતાવ્યું. મારો પ્રશ્ન છે કે બંને કેમ અલગ બતાવ્યા? હા, મિથ્યાત્વથી દર્શન સાથે જાય. બરોબર બરોબર બરોબર. અને અસંયમથી ચારિત્ર મોહી છે. બહુ સરસ. એમને શું કીધું કે બંને ચીજ અલગ છે. મિથ્યાત્વ છે તે ઉલટી માન્યતા છે. ઉલટી માન્યતાનું નામ મિથ્યાત્વ છે. અને અહીંયા આગળ અસંયમ શું છે? તો કે છે કે અસંયમના પરિણામ શું છે? તો કે છે કે તેને અહીંયા આગળ રંચ માત્ર પણ સંયમ જોવામાં આવતું નથી, તેને અસંયમ કહેવાય. એટલે શું સંયમ જોવામાં આવતું નથી? એટલે શું? હવે તેની આપણે અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર? હવે જુઓ, સૌથી પહેલી વાત તો એ છે કે જે અસંયમના પરિણામ જોવામાં આવે છે તે કયા કર્મના ઉદયના નિમિત્તે જોવામાં આવે છે. આપણે એવી રીતે સિસ્ટમેટિક સમજીએ એટલે બહુ ક્લિયર થઈ જશે. તમે બધાએ સાંભળ્યું જ છે કે 4 પ્રકારની કસાઈ કહેવામાં આવે છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન. બરાબર? આ 4 કસાઈ છે. એમાં અનંતાનુબંધી જે કસાઈ, સાંભળજો, અનંતાનુબંધી જે કસાઈ જે છે અને અપ્રત્યાખ્યાનાવરણ કસાઈ છે, તે બંનેના ઉદયમાં જીવને પરિણામમાં અસંયમ જોવામાં આવે છે. એક બીજા શબ્દોમાં કહીએ તો અપ્રત્યાખ્યાનાવરણ કસાઈ, જો અનંતાનુબંધી કસાઈ એ કોને ગાતે છે? શું ઉત્પન્ન કરવા નથી દેતો? તો કે સમ્યક્ત્વને ગાતે છે. આચાર્ય દેવોએ શાસ્ત્રની અંદર તેને દ્વિઘાતી સ્વભાવી પણ કીધું છે. તે શ્રદ્ધાને પણ ગાતે અને ચારિત્રને પણ ગાતે. અનંતાનુબંધી, કેમ કે એનું નામ છે ને અનંતાનુબંધી. અનંત પ્લસ અનુબંધ. અનંત નામ મિથ્યાત્વનું છે, અને અનુ એટલે સાથે અને બંધ એટલે બંધાવા વાળી. મિથ્યાત્વની સાથે બંધાવા વાળી પ્રકૃતિ, તેને અનંતાનુબંધી કસાઈ કહેવામાં આવે છે. તે શ્રદ્ધાને પણ ગાતે અને ચારિત્રને પણ ગાતે. અપ્રત્યાખ્યાનાવરણ કસાઈ શું કામ કરે છે? અ એટલે નહીં અને પ્રત્યાખ્યાનાવરણ એટલે પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. જ્યારે અપ્રત્યાખ્યાનાવરણ કસાઈ કર્મનો ઉદય હોય ત્યારે જીવના પરિણામમાં રંચ માત્ર પણ ત્યાગના પરિણામ જોવામાં આવતા નથી. તેવા જીવોને અવ્રતી પણ કહેવાય. અસંયમી કહો કે અવ્રતી કહો એક વાત છે. બરાબર? ત્યારબાદ પ્રત્યાખ્યાનાવરણ કસાઈ કર્મમાં શું જોવામાં આવશે? તો કે પ્રત્યાખ્યાનાવરણ કસાઈ કોનો ગાત કરે છે? સકલ સંયમનો, સકલ ચારિત્ર, સંપૂર્ણ ચારિત્ર એ થવા દેતો નથી.
એકદેશ ત્યાગ તો થવા દે છે, પરંતુ સંપૂર્ણ ત્યાગ કરવા દેતો નથી. પાંચમા ગુણ સ્થાને તેનો ઉદય હોય. અને સંજ્વલન કસાય, સંજ્વલન કસાય કોનો ગાત કરે છે? યથાખ્યાત ચારિત્ર. તો જ્યાં સુધી સંજ્વલન કસાયનો ઉદય હોય ત્યાં સુધી તેને યથાખ્યાત ચારિત્ર થવા દેતું નથી. આ ચાર કસાઈ જે છે તે ચાર કસાઈ આત્મામાં શું બાધા ઉત્પન્ન કરાવે છે, કોનું રૂકાવટ કરે છે તે અપેક્ષાએ વાત કરી. હવે આપણે આજે અહીંયા આગળ સમજવાનું છે અસંયમ. હવે સાંભળજો, અવૃત્તિ કો કે અસંયમ કો. અસંયમ બે પ્રકાર, એક ઇન્દ્રિય સંબંધી અસંયમ અને એક પ્રાણી સંબંધી અસંયમ. ઇન્દ્રિય સંબંધી અસંયમ એટલે શું? એ 6 પ્રકારથી છે. 5 ઇન્દ્રિય અને 6ઠું મન, તેના વિષયોમાં પ્રવૃત્તિ, તેને ઇન્દ્રિય સંબંધી અસંયમ કહેવાય. એને અવિરતિ પણ કહેવાય અને અસંયમ પણ કહેવાય. શું કીધું? ઇન્દ્રિય સંબંધી અસંયમમાં શું છે કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન. તો કે છે કે તેના માધ્યમથી આ જીવ તે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે તો તેને અસંયમ કહેવામાં આવે છે. બરાબર? હવે બીજી વાત, પ્રાણી સંબંધી અસંયમ એટલે શું? કે પ્રાણી સંબંધી અસંયમનો અર્થ છે કે 5 પ્રકારના સ્થાવર જીવો છે: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. તો કે છે કે આ 5 પ્રકારના સ્થાવર જીવો અને ત્રસનો એક ભેદ પાડ્યો. ત્રસમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. તો કે છે કે સ્થાવર અને ત્રસ, તો કે છે કે આ જે છે 6 ની સંખ્યા, 5 + 1 ની સંખ્યા, તો કે છે કે તેની હિંસાથી તે વિરક્ત થયો નથી. તેની હિંસામાં હજી તેની પ્રવૃત્તિ જોવામાં આવે છે. હિંસાથી વિરક્ત થયો નથી, માટે તેને તે 6 સંબંધી પ્રાણી સંબંધી એને અસંયમ જોવામાં આવે છે. આ ખ્યાલ આવી ગયો કહેવાનો મતલબ? આપણે આપણા જીવનમાં જોઈશું ને, પકડતા જાઓ, અસંયમ છે કે સંયમ છે? આપણને અસંયમ કેવી રીતે ખબર પડી? તમે બોલો એટલે પછી હું બોલું. ઇન્દ્રિયો અને મન વિષયો તો ચાલે જ છે. ઇન્દ્રિય અને મનના વિષયોમાં શું થયું? એક પ્રવૃત્તિ થઈ. બરાબર? હવે સાંભળજો બરાબર. ઇન્દ્રિય અને મનના વિષયોમાં જ્યારે પ્રવૃત્તિ થઈ તો તેને અસંયમ કીધું. હવે મારો પ્રશ્ન છે કે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકનો જીવ છે તો તેને પણ ઇન્દ્રિય અને મન સંબંધી પ્રવૃત્તિ હશે કે નહીં હોય? બરાબર ને? આંખો ખોલીને જ ચાલશે કે નહીં? અને કાનની અંદર ઓલા રૂના પોપડા થોડા મૂકી દેશે? એ પણ શબ્દનું જ્ઞાન કરશે કે નહીં કરે? અને એને પણ અહીંયા ઔદારિક શરીર છે તો તે ભોજનને પણ ગ્રહણ કરશે કે નહીં કરે? તો કે જે કે તે બધી પણ પ્રવૃત્તિ તેને જોવામાં આવે છે. બરાબર કે નહીં? એમ હોવા છતાં પણ તેને અહીંયા આગળ દેશ સંયમ કહેવામાં આવશે. દેશ સંયમ, પંચમ ગુણસ્થાન વર્તી જીવને દેશ સંયમી કહેવામાં આવશે. મુનિરાજ હોય તો મુનિરાજ પણ અહીંયા આગળ આહાર લેશે કે નહીં? ગમન કરશે કે નહીં કરે? એક ગામેથી બીજા ગામે ગમન બી કરશે, આહાર બી કરશે, વિહાર બી કરશે, અધ્યયન પણ કરશે. તો તે ઇન્દ્રિય સંબંધી પ્રવૃત્તિ છે કે નહીં? તો કે છે કે તે ઇન્દ્રિય સંબંધી તેમની પ્રવૃત્તિ છે. પરંતુ અહીંયા અસંયમની અંદર શું બતાવવા માંગે છે કે જેવી તેને પ્રવૃત્તિમાં વિષયોમાં ગ્રધતા જોવામાં આવે છે તેવી ગ્રધતા પાંચમા ગુણસ્થાન વાળાને જોવામાં આવતી નથી. અને જેવી ગ્રધતા અથવા તો જેવા પરિણામ, એમ કહીશું, ગ્રધતા શબ્દ ચોથા સુધી રાખો આપણે. બરાબર કે નહીં? કારણ કે ઓલી દશા ઊંચી થઈ ગઈ છે. તો કે છે કે જેટલા પરિણામ પાંચમા ગુણસ્થાનમાં જોવામાં આવે છે એના કરતા પણ અહીંયા આગળ મુનિરાજની અવસ્થામાં અત્યંત હીન પરિણામ જોવામાં આવે છે. બરાબર ને? જો આમને ચોથા વાળાને પણ વિષયોમાં પ્રવૃત્તિ છે, મુનિરાજને પણ વિષયોમાં પ્રવૃત્તિ છે, પણ ચોથા વાળાને વિષયોની પ્રવૃત્તિની અંદર ચરણાનીઓ કહેશે કે તેમને પાપનો બંધ થાય છે. બરાબર સાંભળો. અને મુનિરાજ માટે એવો શબ્દનો પ્રયોગ આપણે નહીં કરીએ કે તેમને પાપનો બંધ થાય છે. બરાબર ને? તે આહાર લેવા માટે નીકળે છે છતાં પણ તે સંયમના હેતુએ આહાર, એટલા માટે તેમને શરીરના પોષણના કારણે તે આહાર નથી લેતા, પણ આત્માના પોષણ માટે તે આહાર લે છે. એટલા માટે ત્યાં આગળ પુણ્યનો બંધ છે પણ પાપનો બંધ નથી. પ્રવૃત્તિ અહીંયા આગળ પણ છે, પ્રવૃત્તિ અહીંયા આગળ પણ છે, પણ બંનેમાં શું ફરક પડી જાય છે? આસમાન જમીનનો ફરક આવી રીતે
પડી જાય છે. કારણ કે જગતના જીવો શું જોવે છે? જગતના જીવો બહારની પ્રવૃત્તિ જોવે છે, જગતના જીવો બહારની ક્રિયા જોવે છે, પણ અંતરંગ કોણ બતાવે છે? અંતરંગ આ સર્વજ્ઞ ભગવાન બતાવે છે કે અંતરંગમાં કેટલી કસાઈ ઊભી છે, કે અંતરંગની અંદર જો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ આ બધી કસાયો ઊભી છે તો જીવને અસંયમી જ કહેવામાં આવશે. અને જ્યારે તેનો ત્યાગ થઈ જાય છે અને પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન છે તો આંશિક સંયમ એટલે દેશ સંયમી જ કહેવામાં આવશે. અને જ્યારે એનો પણ ત્યાગ થઈને માત્ર સંજ્વલન રહેશે તો તેવા જીવોને સંયમી કહેવામાં આવે છે. બરાબર ને? આવી રીતે એ ચોથા વાળાને, ચોથું કીધું એટલે પહેલાથી ચોથા વાળાને, પાંચમા વાળાને અને છઠ્ઠાથી ઉપરના વાળાને આવી રીતે અસંયમી, દેશ સંયમી અને સંયમી આવી રીતે અહીંયા આગળ ત્રણ ભેદ જોવામાં આવે છે. બરાબર કે નહીં? હવે આપણે વાત કરીએ અસંયમીની, તો પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગ્રદ્ધતા એટલે શું? આસક્તિ એટલે શું? બરાબર છે, એકદમ પરફેક્ટ છે. બરાબર ને? મતલબ કે કઈક એવું બોલો ને કે બધાને શું કે ભાઈ કે આમ તરત જ બેસી જાય. મને એના વગર નહીં ચાલે. સિમ્પલ. બરાબર કે નહીં? એક જ લીટીમાં ખ્યાલ આવી ગયો બધાને? બરાબર કે નહીં? મને એના બધું બરાબર છે પણ મને એના વગર નહીં ચાલે. મતલબ કે પર્ટિક્યુલર જે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન છે તો કે છે કે તેના માધ્યમથી તે ભોગને વિષય બનાવે છે. હવે એ જે ભોગને વિષય બનાવે છે ને તો તેની અંદર તે ભોગ વગર એને ચાલતું નથી. અને જ્યારે ભોગની પ્રાપ્તિ થાય કે ભોગની પ્રાપ્તિ ન થાય, આ બંને શબ્દ યાદ રાખજો, કારણ કે પછી મારે બીજું કઈ ઘટિત કરવું છે. ભોગની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી બેચેન રહે, અને ભોગની પ્રાપ્તિ થાય તો મગ્નતાથી ભોગ ભોગવે. પકડાયો વિષય? બરાબર? આ અસંયમનું સ્વરૂપ છે. ફરીથી બોલું છું, ભોગની પ્રાપ્તિ એક ઈચ્છા થઈ, આપણે ચાલીએ તો આપણું ચાલશે? ચાલશે? બરાબર ને? ચા 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 બરાબર કે નહીં? ચા ની અંદર અહીંયા આગળ શું કરે કે ભાઈ ન મળે ને ત્યાં સુધી શું થાય? બરાબર, માથું દુખે છે. અને ચાનો દાખલો એટલા માટે કે લગભગ બધાને કોમન લાગુ જ પડે, લગભગ વાંધો ના આવે, એમ બધા કવર થઈ જાય. બરાબર કે નહીં? જેને કહેવાય સવારે ઉઠીને સૌથી પહેલા શું ચાલે? બરાબર ને? ચા. મને ચા વગર જો ચા છે ને ઉદાહરણ ના, ચા છે તે ઉપલક્ષણના રૂપમાં છે. જરા સમજજો, કોઈ દૂધ પીતો હોય ને એમ કે મને દૂધ વગર પણ ન ચાલે તો તે પણ એમાં આવશે. ચા સાથે કોઈ લેવા દેવા નથી. મારો પોઈન્ટ તો જે હા બરાબર કે નહીં? જેને કહેવાય જેમ કે કહેવાય ને કે અમારે છે ને ઇન્ડિયામાં બધા બોમ્બેમાં બધા વાતો કરે કે અમારે ભાઈ પહેલી સિઝનની કેરી આવે ને એટલે અમારાથી તો રહેવાય જ નહીં. બરાબર કે નહીં? શું કે અમારાથી તો બસ અમે જોઈ નથી, પછી ભલે ને 2000 રૂપિયા ડઝન વાળી હોય સરું કેરી, બરાબર ને, પણ અમને તો એના વગર કે ન જ ચાલે. બરાબર ને? અને જો ભૂલથી સમજો કે 3 દિવસ રસ કાઢ્યા પછી ચોથે દિવસે રસ ન નીકળે, કોઈ કારણસર ઓલી લાવેલી કેરી બી પાકી સરખી ન થઈ હોય અને દાળ બની જાય, બરાબર, તો બોલો દાળ વધારે ઉકળે કે ભાઈ વધારે ઉકળે? દાળ વધારે ઉકળે કે તે ભાઈ વધારે ઉકળે? થાય એવું થાય છે કે નહીં? આ કોઈની વાત નથી, આ મારી વાત છે, મારા પરિણામની વાત છે. બરાબર કે નહીં? તો આ ઉકળાટ ક્યાંથી આવે છે? આ ઉકળાટ ક્યાંથી આવ્યો? એ ભાઈને આટલો ઉકળાટ ક્યાંથી આવે? મરી જવાનો હતો? કેરી તો બાપડી સિઝનેબલ છે, એ 2-3 મહિના આવશે, પછી તો મારી બેટી જતી રહેશે તો જતી રહેશે, પછી તો બીજા વર્ષે એક પર્યુષણ જેવી છે કેરી છે ને, એક પર્યુષણ જેવી છે. પર્યુષણમાં દેખાય એટલે પર્યુષણ જેવી એટલે ઉદાહરણ આપું છું. બરાબર? પર્યુષણમાં જેમ લોકો દેખાય અને પછી કે ન દેખાય, બરાબર ને? ગયા એક કેરી સિઝનમાં દેખાય અને પછી ન દેખાય, એટલે એ કેરી છે ને પર્યુષણ જેવી છે. તો અહીંયા આગળ કહે છે કે તું એની પહેલા પણ જીવતો તો કે નહીં? દાળ ખાઈને તું મોટો થયો છે કે નથી થયો? બરાબર કે નહીં? ખીચામાં કેરી લેવાના પૈસા નતા છતાં પણ તો એના વગર ચાલ્યું છે કે નથી ચાલ્યું? બરાબર? એટલે એ બધી વાતો નહીં કરવાની, પછી મજા તૂટી જાય. એ પછી આ જીવને છે ને સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે? જો દિવસે દિવસે એક વાત યાદ રાખજો, સાંભળજો બરાબર. ઉતરતા પંચમ કાળમાં ચરણાન યોગનો ઉપદેશ બહુધા લોકોને નહીં ગમે. સાંભળજો બરાબર, બહુ માર્મિક વાત કરું છું. ઉતરતા કાળમાં શું કીધું? ફરીથી બોલું છું. ઉતરતા કાળની અંદર બહુધા જીવોને ચરણાન યોગના ઉપદેશ નહીં ગમે.
ઉતરતા કાળની અંદર તમે ધર્મના નામ પર તમે બહુ પાળવાનું નહીં બતાવો. તમે સાયન્સની વાત કરો, જ્યોગ્રાફીની વાત કરો, તમે થોડીક સ્વર્ગ નર્કની વાત કરી નાખો, તમે પુણ્યનું ફળ બતાવો, તમે તો ચક્રવર્તી મહારાજની વાતો કરો, એ બધું ગમશે. પરંતુ તને પાળવાનું કહીશું ને તો મોતિયા મરી જાય છે. એનું કારણ શું? કારણ કે તે વિષયોથી ઘણો આસક્ત થઈ ગયો છે. હકીકત આ છે. અને શાંતિથી સ્વરૂપ સમજીએ છીએ ને તો બધા અહીંયા ઘુમડા બહાર ખબર પડે આપણને કે શું પડેલા છે. આ બહુ ફેક્ટ વાત છે કહેવાનો મતલબ, બરાબર ને? અહીંયા આગળ શું કહે છે કે અસંયમના પરિણામમાં આપણે સાર રૂપમાં શું સમજ્યા? અસંયમના પરિણામમાં આપણે સાર રૂપમાં એ સમજ્યું કે મને આના વગર ન ચાલે, બરાબર કે નહીં? મને વ્યસન વગર નહીં ચાલે. તો એ વ્યસનમાં જે લવલીન છે, એ પરિણામોમાં આક્રાંત છે, ગ્રતતા છે, બેચેન છે, એવા જે બધા પરિણામ છે તેને અહીંયા આગળ અસંયમના પરિણામ કહેવામાં આવે છે. આ તો એકલો રસના ઇન્દ્રિયનો દાખલો આપ્યો. એવી રીતે ચક્ષુ ઇન્દ્રિયનો દાખલો, બરાબર કે નહીં? જેને કહેવાય કે મને સમાચાર વાંચ્યા વગર નહીં ચાલે. આવશે કે નહીં આવે? પહેલાના જમાનામાં છાપા આવતા હતા. યુટ્યુબ તો હવે આવ્યું, બરાબર ને? પહેલા છાપા આવે ને તો ઓલો ગુજરાત સમાચાર છાપો તો પહેલેથી શરૂ કરે ગુજરાત ને, અને ત્યાંથી લઈને પાનું ક્યાં સુધી અંત કરશે. અને એ તો છોડો, એ બધી તો પછી વાત છે. પણ આપણે પેલા દેશમાં રહેતા હતા ને, હને, તો ઓલું પેપર છે ને 7:30-8 વાગે નાખી જાય અને ઓલા ભાઈ ઉઠી જાય અને 6:30 થી કોની રાહ જોવે? જોજો તમે 6:30 થી 7:30. અને ઓલો ભૂલતી પણ જોજો તમે છેલ્લી 15 મિનિટ છે ને, મેં આ બધા જોયા છે. હું નાનો હોઉં ને ત્યારે બધું આ જોતો હતો. તો કે મેં જોયા છે બધાને. તો ઓલો ઘરના બહાર, બરાબર ને, કેટલી વાર તો ડોક્યું કરીને જાય. બોલો ભાઈ આવ્યો છે કે નથી આવ્યો, આવ્યો છે કે નથી આવ્યો. પેપર વાળો કેમ હજી આજે નથી આવ્યો? આપણા ઘર વાળાને શું ખબર, બરાબર કે નહીં? આવ્યો છે કે નથી આવ્યો, કેટલા આટા મારી દેશે. આ આટા શું બતાવે છે? આ કોને બતાવે છે આટા? આ આટા કોને બતાવે છે? આ અસંયમના પરિણામને બતાવે છે. એક 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 ઇન્દ્રિય મૂકો, તેના વિષયો મૂકો. તમે સમજ્યા કેવું નામ? ભમરો હોય ને, ભમરો, બરાબર ને? ભમરો કહે છે કે મને આ ઘ્રાણેન્દ્રિયનો વિષય, જે આ જેને કહેવાય ને કે આ શું છે, કમળનો રસ, બરાબર ને, અને તો કમળના પાંદડા, એક એક એને સૂંઘ્યા વગર મને એક એક નહીં ચાલે. હરણિયાનો જીવ કે મને સંગીત સાંભળ્યા વગર એક એક મને નહીં ચાલે. હાથીનો જીવ કે છે કે મને હાથણી વગર નહીં ચાલે. અરે આ પંચમ કાળનો મનુષ્ય કે છે કે મને 5 ઇન્દ્રિયના વિષય વગર મને નહીં ચાલે. જીવો તો ખરા. એની અંદર જે આસક્તિ છે, ગ્રંથતા છે, મન શું કરે છે? મન આ બધાને ભેગું કરે. ઇન્દ્રિયોના માધ્યમથી મતિ જ્ઞાન વાળા એ વિષયને ગ્રહણ કરે છે. પછી એ ફાઇલ ક્યાં જાય છે? મનમાં જાય છે. મન વાળા પ્રાણીની અપેક્ષાએ વાત કરું છું. સંજ્ઞી પંચેન્દ્રિય મન વાળા પ્રાણી, બરાબર કે નહીં? હવે તે ફાઇલ ક્યાં જાય છે? મનમાં જાય છે. અને પછી મનમાં શું ચાલે છે? ઉથલ પાથલ, ઉથલ પાથલ. તો આ બધા જેટલા પણ ઉથલ પાથલ થી જેટલી સંકલેશતા અહીંયા જોવામાં આવે છે, તો તે બધી કઈ છે? કે તે અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મના ઉદયમાં અસંયમની ઉથલ પાથલ ચાલે છે. આ કસાયનું કામ શું કરે છે? એને બેચેન બનાવે છે. આ કસાય શું કરાવે છે? એને શાંતિ આપતી નથી, એને સ્થિરતા આપતી નથી, એને સંતોષ આપતી નથી, એને તૃપ્તતા આપતી નથી. એને શું કરે છે? પ્રત્યેક સમય વિષય દાહતી તે શું કરે છે? કે પ્રચુર માત્રાની અંદર બસ એ જંજાપાત કરે છે, જંજાપાત કરે. આને શું કહેવાય? કે આને અસંયમના પરિણામ કહેવામાં આવે છે. બરાબર? હવે આ બાજુ આવી જાઓ. આ મેં થોડુંક બતાવ્યું, ઇન્દ્રિય સંબંધી અસંયમ બતાવ્યું. હવે આ બાજુ બોર્ડમાં કયું લખ્યું છે? પ્રાણી સંબંધી અસંયમ. હવે પ્રાણી સંબંધી અસંયમ એટલે શું? કે 5 પ્રકારના સ્થાવર, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને એક ત્રસ, બરાબર ને? આચાર્ય દેવોએ તત્વાર સૂત્રની અંદર જ્યારે સૂત્રની રચના કરી તો અહીંયા આગળ કહે છે કે 5 સ્થાવર અને એક ત્રસ. ત્રસ તો 2 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિય છે ને, તો એ લોકોને બધાને એક જ ગ્રુપમાં મૂકી દીધું. શેમાં મૂકી દીધું? ત્રસમાં. અને સ્થાવરના 5 ભેદ અલગ બતાવ્યા. એવું કેમ કર્યું? સ્થાવરનું પણ એક જ ગ્રુપ મૂક્યું હોત તો? તમારું ધ્યાન અપાવું છું, ફરીથી બોલું છું. ત્રસ અને સ્થાવર એવા 2 ભેદ બતાવ્યા પ્રાણીઓમાં. હવે એની અંદર જ્યારે સ્થાવરની ચર્ચા કરી તો 5 અલગ બતાવ્યા: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. અને જ્યારે ત્રસની ચર્ચા કરી તો ત્રસમાં તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય આ બધા આવી ગયા. તો એ બધાનું તો એક જ નામ આપી દીધું, ત્રસ. ત્રસ કહેતા 2 ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિય બધા આવ્યા. અને જ્યારે સ્થાવરની ચર્ચા કરી તો 5 નામ અલગ આપ્યા, બરાબર કે નહીં?
તો આવું કેમ કર્યું? 5 નામ અલગથી આપવાની જરૂર શા માટે પડી? હા, એક છે એકેન્દ્રી જીવો બધા, બીજા બધા છે 2 થી 5. જો વાત એમ છે કે 5 નામ આચાર્ય દેવને અલગ અલગ એટલા માટે લખવા પડ્યા કે જગતના જીવ, આ પૃથ્વી પણ એક જીવ છે, તેને જીવ તરીકે માનવા તૈયાર નથી. જલ પણ એક જીવ છે, જલમાં જીવ છે એ વાત નથી ચાલતી, જલમાં જીવ છે તે વાત નથી ચાલતી. જલ સ્વયં પોતે જીવ છે, એ જગતના જીવોને તેનો ખ્યાલ જ નથી. જલ નળમાંથી એક ટપકું પડે છે તો અસંખ્યાત જીવોનો સમૂહ ત્યાં આગળ નીચે આવે છે. હું જલની વાત કરું છું, જલમાં ઉત્પન્ન થતા જીવોની વાત નથી કરતો. જરા પાણીમાં એક બુંદ પાણીમાં અસંખ્યાત ત્રસ જીવો છે. ત્રસ 2 ઇન્દ્રિય વાળા, એક બુંદ પાણીમાં અસંખ્યાત ત્રસ જીવો છે. જરા 34,450 की એવી સંખ્યા તો આજના વૈજ્ઞાનિકો કહે છે, અને આજના વૈજ્ઞાનિકો આજે કહે છે. પણ આપણું જૈન દર્શન, મહાવીર સ્વામી ભગવાન અહીંયા આગળ કહે છે એમના દિવ્ય જ્ઞાનની અંદર એક બુંદમાં આવા અસંખ્યાત ત્રસ જીવો પોતે જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં જોઈ રહ્યા છે. એક અને બીજું, આ તો મેં ત્રસની વાત કરી, પણ અત્યારે તો ત્રસને સાઈડ પર મૂકો, પણ આ પૃથ્વી કાળ અહીંયા આગળ જે પણ આપણે અત્યારે સોયનું અજીન ઝીણું કરું, સોય ઘરમાં હોય ને, સોય તો ઘરમાં જે સોય છે તેનું ઉપરનું જે ટોચ છે ને, એ ટોચ કોઈ બી જગ્યાએ લગાડી દો આપ, તો એની અંદર કેટલા જીવ આવે? અસંખ્યાત પૃથ્વી કાયના જીવો આવે છે. જો એ લોકો કબૂતરનું રૂપ ધારણ કરી દે તો આખા માયામીમાં પગ મૂકવાની જગ્યા ન રહે. હજી સાંભળવું છે? આખા યુએસ માં પગ મૂકવાની જગ્યા ન રહે. હજી સાંભળવું છે? આખા વર્લ્ડમાં પગ મૂકવાની જગ્યા નહીં રહે. કારણ કે એ લોકોની જે અવગાના છે ઘણી સૂક્ષ્મ છે, નાની છે. અવગાના સાઈઝ એ લોકોની જે આપણે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જોઈ ન શકીએ. આવા પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, આપણને જે આંખોથી જે દેખાય છે તે અસંખ્યાત શરીરોના સ્કંદ દેખાય, અને એક એક શરીરમાં એક એક જીવ, એટલે અસંખ્યાત જીવનો જ સ્કંદ છે. વાયુ કાય, વાયુ તો વાયુ પણ અહીંયા આગળ સ્પર્શે છે તો એક જીવ નથી સ્પર્શતો, એવા અસંખ્યાત જીવોના ઢગલા આવે છે. તમારું શું આવે છે ભાઈ અહીંયા આગળ માયામીમાં, ફ્લોરિડામાં વધારેમાં વધારે શું આવે છે? હા, હરિકેન, બરાબર ને? હા, હરિકેન, કેન તો ખબર નથી, પણ બધા હરિના માણસો આવે છે, હરિના ભગવાનો બધા ભેગા થાય છે. હરિકેન, બરાબર ને? વાવાઝોડું, સાદી ભાષામાં વાવાઝોડું જ કહેવાય ને, બરાબર કે નહીં? વાવાઝોડુંમાં શું થાય? વાવાઝોડામાં શું થાય? બરાબર ને? પવન અને વરસાદ છે તે જલકાયના સમૂહો છે, અસંખ્યાત. અને પવન શું છે? તે વાયુકાયના સમૂહ છે. હવે આ બંને શું કરે છે? આપણે જલકાય, બરાબર ને? તો કે છે કે આ બધા શું કરે છે? વાયુકાય શું કરે છે ખબર છે? એની કસાઈ વધે, અને કસાઈ વધે એટલે આ પ્રમાણે એનું રૂપ રૌદ્ર ધારણ કરે છે. અહીંયા સર્વજ્ઞ ભગવાન તેમને જીવ જોવે છે. અને વનસ્પતિ કાય, વનસ્પતિ બરાબર કે નહીં? આદિનાથ ભગવાને બી કીધું, અને જીવ તો ક્યારના છે, તો કે છે કે તૈયાર નથી, એટલા માટે આ 5 કટ થઈ જાય છે ને, બોલે પણ છે, બરાબર કે નહીં? જેને કહેવાય. પછી આવી રીતે તે કીડી છે, કટ નથી થતું પણ ફોટોગ્રાફી સ્ટીલ થઈ જાય છે. પ્રશ્નમાં આવશે તો કે છે કે આ બધા જીવોનો એક નંબર આપી દીધો.
થતો તેને અસંયમના પરિણામ કહેવામાં આવે. કેમ? કારણ કે હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે. જીવોના પ્રાણોનો ઘાત કરવો, જીવોને તે શરીરથી જુદો પાડવો, આ છે સ્વરૂપેનું. આ કેમ બતાવ્યું? આ કેમ બતાવે છે? બતાવ્યું હું કોણ બતાવું? ભગવાન બતાવે છે, આચાર્ય ભગવાન બતાવે છે. કેમ બતાવે છે? કારણ કે જૈન ધર્મની એક પરિભાષા છે, અહિંસા પરમો ધર્મ, જીવ દયા તે ધર્મ. હું જો જીવ દયા મારા ચિત્તમાં નથી અને હું શુદ્ધ આત્માની અહીંયા આગળ ગમે તેટલી વાત કરું, પણ જો સાથે હું હિંસક છું તો બોલો મને આત્માની પ્રાપ્તિ થાય? એવા પરિણામ જે સંકલેશ પરિણામ હોય, અત્યંત તીવ્ર સંકલેશ, તો કે છે કે તેવા જીવોને આત્માની પ્રાપ્તિ થતી નથી. મહાવીર સ્વામી ભગવાને એવું એમના જ્ઞાનમાં જોયું નથી કે જે જીવો પ્રત્યે રંચ માત્ર દયા કરે નહીં અને એને શુદ્ધ આત્માની વાત સાંભળે અને શુદ્ધ આત્મા મળી જાય. એ કે આવું વગર, તમે સમજો, આવી રીતે કોન્ટ્રાસ્ટ મેચિંગ ન હોય. આત્મા ગમે છે, તને તારો આત્મા ગમે છે, તો જગતના બધા જીવોને પણ તું આત્મા તરીકે સ્વીકાર કર અને તને જેમ સુખ દુઃખનો અનુભવ થાય છે તો તે જીવોને પણ સુખ દુઃખનો અનુભવ થાય છે. તું એમ સ્વીકાર કર. બને કે તને બધા જીવો નથી દેખાવાના, તને ત્રસ પણ બધા નથી દેખાવાના, પરંતુ સર્વજ્ઞ ભગવાને આગમ કીધું છે, તો આગમની અંદર જે વાત એમને જ્ઞાનમાં જોઈ છે તો તે જ્ઞાનમાં જોયેલી વાત અહીંયા આગળ બતાવે છે. એમાં જીવ છે, બરાબર કે નહીં કહેવાનું? તમે આવી રીતે તે બધા વિષયોમાં પ્રવૃત્તિ, 5 ઇન્દ્રિય અને 6ઠું મન, અને અહીંયા આગળ એમાં પ્રવૃત્તિ, અને પ્રવૃત્તિનો અર્થ અહીંયા આગળ વિષયોમાં ગ્રધતા, અને અહીંયા આગળ 5 સ્થાવર અને 1 ત્રસ, તે પ્રાણીઓની હિંસા, તેને અસંયમ કહેવામાં આવે છે. બરાબર? હવે મારો પ્રશ્ન છે તમને, આ અસંયમના પરિણામ ક્યાં સુધી જોવામાં આવે? સમ્યક દર્શન પહેલા જોવામાં આવે કે સમ્યક દર્શન પછી પણ જોવામાં આવે? હા, સમ્યક દર્શન પહેલા તો જોવામાં આવે છે અને સમ્યક દર્શન પછી ક્યાં સુધી જોવામાં આવે? અસંયમ ક્યાં સુધી જોવામાં આવે? હા, જો આપણે એક વખત માટે હમણાં 5મા વાળાની સાઈડ ઉપર રાખી, સંયમમાં સંયમ છે ને, બરાબર? એની પહેલા 4થા ગુણસ્થાન વાળાને નહીં. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે બરોબર મજેદાર સાંભળજો. અહીંયા આગળ આ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. સમ્યક્ત્વ નતું થયું ત્યાં સુધી તેને અનંત અનુબંધી અને અહીંયા મિથ્યાત્વનો અહીંયા આગળ ઉદય હતો. તેને લઈને અહીંયા આગળ ઉલટી માન્યતા પણ હતી અને પરિણામોમાં અસંયમ પણ હતું. પહેલા ગુણસ્થાનમાં ઉલટી માન્યતા પણ હતી અને અસંયમના પરિણામ પણ હતા. દાખલા તરીકે પહેલા ગુણસ્થાનમાં હું આ શરીર છું, બરાબર, અથવા તો હું દેવ છું, નારકી છું, મનુષ્ય છું, બરાબર છે. આવી ટાઈપની જે શ્રદ્ધા છે તે મિથ્યાત્વના ઉદયને લઈને છે. અને પરિણામોની અંદર હજી તીવ્ર પ્રમાદના કારણે અહીંયા આગળ કોઈ જીવ હિંસાથી વિરક્તતા નથી આવતી, વિષયોમાંથી હજી ગ્રધતા છૂટી નથી. તે અનંત અનુબંધી કસાઈના કારણે છે. બંનેમાં ફરક પડી ગયો, ખબર પડી? બરાબર કે નહીં? અનંત અનુબંધી કસાઈના કારણે હજી આ વિષયોમાંથી, જેને કહેવાય ને સંયમતા નથી આવતી, વિરક્તતા નથી આવતી. હજી જેને કહેવાય 5 ઇન્દ્રિયના વિષય ભોગ ચાલુ છે, તીવ્રતાથી ચાલુ છે, એમ વાત ચાલે છે. ગ્રધતા બહુ આસક્તિ સાથે ચાલુ છે અને એ તો ચારિત્રમોમાં જશે, અનંત અનુબંધીના ઉદયમાં જશે. અને મિથ્યાત્વના ઉદયમાં શું પોઝિશન છે? તો કે પોતાને આત્માને આત્મરૂપ ન માનીને દેહાદિરૂપ પોતાને માનવું, તે મિથ્યાત્વની અંદર જશે. બરાબર? આ બંનેના કાર્ય જુદા જુદા છે. પહેલા તો એ પકડો. હવે 4થા ગુણસ્થાને શું થાય છે કે મિથ્યાત્વનો શું થઈ ગયો? અભાવ થઈ ગયો. બરાબર? હવે મિથ્યાત્વનો અભાવ થઈ ગયો, પણ 4થા ગુણસ્થાને હજી અસંયમ છે. બરાબર? તો અસંયમ કેમ છે? તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે અસંયમ કેમ છે, તો તમે શું જવાબ આપશો? બરાબર, બહુ સરસ. બોલો બોલો બોલો. અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો ઉદય છે, માટે અસંયમના પરિણામ જોવામાં આવે. હવે મારો પ્રશ્ન એ છે કે પહેલા ગુણસ્થાનમાં પણ અસંયમના પરિણામ છે અને 4થા ગુણસ્થાનમાં પણ અસંયમના પરિણામ છે. તો
તો બંનેના અસંયમના પરિણામ કેવા હશે? એકદમ ડિફરન્ટ. હા, બિગ ડિફરન્ટ. બરાબર. જો એના માટે મેં નીચે એક ડિઝાઇન કરી છે એકદમ લાસ્ટમાં. બરાબર, પહેલા મોટા મોટા લીટા કર્યા, પછી એની બાજુમાં નાના નાના લીટા કર્યા, અને એના પછી એની બાજુમાં ટપકા કર્યા. બરાબર ને? જો ચોથું ગુણસ્થાન, એના પછી પાંચમું અને પછી ગુણી દશા. બરાબર ને? અત્યારે મારે એ નથી બતાવવું. આ ત્રણે ત્રણ જે ડિઝાઇન છે ને તે ચોથા વાળાની છે. બરાબર? હા, ત્રણે ત્રણ ડિઝાઇન ચોથા વાળાની છે. હવે આપણે એને સમજીએ છીએ, જરા અસંયમને સમજીએ છીએ. સાંભળજો બરાબર. પહેલા ગુણસ્થાનમાં તો વિપરીતતા જ હતી, એની તો આપણે સમજી શકીએ છીએ. ચોથા ગુણસ્થાનમાં એવું બને છે કે જગતની અંદર જે પણ કોઈ ચોથા ગુણસ્થાન વાળા જીવો છે, તો તે ચોથા ગુણસ્થાનમાં ને ચોથા ગુણસ્થાનમાં, જો કે જેટલા પણ ચોથા ગુણસ્થાન વાળા છે તે બધાને અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો ઉદય છે. બધાને અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો તો ઉદય છે, પણ બધાની તારતમ્યતા અલગ અલગ છે. આ પકડાયું? બરાબર. ચોથામાં ને ચોથામાં જ બધાની તારતમ્યતા કેવી છે? એ કે બધાની અલગ અલગ છે. એ તારતમ્યતાના ભેદ કેવી રીતે છે? તીવ્રતાથી લઈને મંદતા સુધી. પણ બધા કયા કહેવાશે? બધા કયા કહેવાશે? બરાબર કે બધા અસંયમ કહેવાશે. પણ કોઈને તીવ્ર છે, કોઈને એનાથી અપેક્ષા મંદ છે, કોઈને અત્યંત મંદ છે, પણ બધાની રેન્જ શેમાં આવશે? એક એક અસંયમની જ આવશે, કારણ કે બધાને એક જ પ્રકારનો ઉદય છે, અપ્રત્યાખ્યાનાવરણ. જેમ દાખલા તરીકે ખબર છે, આપણે કોઈ ગોળી લઈએ છીએ તો એ પાવરની પણ હોય, પણ એની અંદર જે તત્વ છે તે ત્રણેયનું કોમન હોય એવું બને કે ફરક છે, પણ અંદરમાં રહેલું જે તત્વ છે તે એક જ પ્રકારનું છે. આ ખ્યાલ આવી ગયો તમને? બરાબર કે નહીં? એવી રીતે અહીંયા આગળ આ અપ્રત્યાખ્યાનાવરણ છે, તો તેની જાત તો એક જ છે કે જીવને અસંયમમાં રાખવો. એમ હોવા છતાં પણ બધાના પાવરમાં અહીંયા આગળ ફરક જોવામાં આવે છે. બરાબર કે નહીં? હવે જરા બરાબર ઉપયોગ સૂક્ષ્મ કરજો. હા, જરા સાંભળજો. હવે જુઓ, પહેલા ગુણસ્થાનમાં પણ અસંયમના પરિણામ અને ચોથા ગુણસ્થાનમાં પણ અસંયમના પરિણામ. ઠીક છે, બરાબર. બંનેમાં અસંયમના પરિણામ છે. એમ હોવા છતાં પણ પહેલા ગુણસ્થાને જેવા અસંયમના પરિણામ છે તેવા ચોથા ગુણસ્થાનમાં અસંયમના પરિણામ નથી. પંડિત ટોડરમલજીએ 9મા અધિકારની અંદર આ ખુલાસો કર્યો. પંડિતજી 9મા અધિકારમાં એમ કહે છે, ત્યાં પ્રશ્ન કર્યો કે અનંતાનુબંધી કસાય કર્મ, જરા સાંભળજો, અનંતાનુબંધી કસાય કર્મના અનુદયમાં, એટલે કે તેનો અભાવ થયો તો અહીંયા આગળ કઈક ચારિત્ર પ્રગટ થયું એમ કહો. જેમ મિથ્યાત્વના અભાવમાં સમ્યક્ત્વ પ્રગટ થયું, તો અનંતાનુબંધી કસાયના અભાવમાં એને સમ્યક ચારિત્ર પ્રગટ થયું એમ કહો. બરાબર. તો પંડિતજી કહે છે કે ત્યાં અમે ચારિત્ર નહીં કહીએ. બરાબર, શાંતિથી સાંભળજો. વ્યવહારથી ચારિત્ર કહીએ એ અલગ વાત છે, કારણ કે ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તો કે છે કે ત્રણેયની શુદ્ધિ તો ચાલુ થઈ જાય છે. એ સિદ્ધાંતની ના નથી, પણ આમાં કોઈ વિશેષ વાત છે. કરણાન યોગની અપેક્ષાએ અહીંયા કઈ બીજી વાત કહેવા માંગે. પંડિતજી કહે છે કે અહીંયા આગળ એટલા માટે અમે ચારિત્ર નામ નથી આપતા, જરા બરાબર સાંભળજો, કારણ કે તે ભૂમિકાની અંદર તેને કોઈ પણ પ્રકારના ત્યાગના પરિણામ આવતા. ચોથા ગુણસ્થાને હજી તે જીવને સમ્યક દર્શન થઈ ગયું છે, પણ હજી ત્યાગના પરિણામ થતા નથી. અને ત્યાગ ના આવે, ત્યાગ અહીંયા આગળ તે પાડે ત્યારે તેને વ્રત કહેવાય. અને ચોથા ગુણસ્થાનમાં વ્રત સંજ્ઞા નથી. પાંચમા ગુણસ્થાનમાં એકદેશ વ્રત છે, અને છઠ્ઠા સાતમા ઉપર ગુણસ્થાનમાં સકલ વ્રત છે. પરંતુ ચોથામાં ભલે અહીંયા આગળ અનંતાનુબંધીનો અભાવ થયો છે, એમ હોવા છતાં પણ જેવા પાંચમા અને છઠ્ઠા વાળાને જેવા વ્રત છે એવા વ્રત ચોથા વાળાને જોવામાં આવતું નથી. એટલે વિશેષ અપેક્ષાએ ત્યાં ચારિત્ર કહેતા નથી. અચ્છા, પંડિતજી કહે છે અમે કુચારિત્ર પણ કહેતા નથી, મિથ્યા ચારિત્ર પણ કહેતા નથી, કારણ કે મિથ્યાત્વ નથી. ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ જ નથી, તો અમે એને મિથ્યા ચારિત્ર પણ નહીં કહીએ. અને જેવું વ્રતિનું ચારિત્ર છે તેવું ચારિત્ર નથી, એટલે અમે ચારિત્ર પણ નથી કહેતા.
મિથ્યા ચારિત્ર પણ નહીં કહીએ અને ચારિત્ર પણ નહીં કહીએ તો પંડિતજી કે અચારિત્ર છે. પંડિતજીએ કીધું અચારિત્ર એટલે ત્યાં ચારિત્ર નથી. અત્યારે હમણાં દ્રવ્યાનુયોગની શૈલી ગૌણ કરીશું. એનો અંશ પણ શુદ્ધિનો પ્રગટ થયો છે એ વાત પણ 100% સાચી. આંશિક શુદ્ધિ 100%, કારણ કે બધા ગુણોમાં આંશિક શુદ્ધ નિર્મલ પરિણમન હોય તો વાળા પરિણામ છે તેવા ચોથા વાળાને બિલકુલ નથી. કેમ? કારણ કે સમ્યક દર્શન થતાની સાથે જ વાસ્તવિક જીવ દવાઓનો વ્યવહારિક ભાવ ઉત્પન્ન થઈ ગયો છે. જગતના હવે બધા જીવોને જીવ તરીકે જોવે છે. ચોથા વાળાની વાત કરું છું. પરંતુ હજી તેને 5 ઇન્દ્રિયના વિષય ભોગોથી એવી વિરક્તિ નથી થઈ. એવી વિરક્તિ લઈને તે બિલકુલ આગળ વધી જાય હજી એવું બનતું નથી. એનું કારણ છે અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મનો ઉદય છે. અને અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મનો ઉદય તેને વ્રત લેવા દેતું કે નથી. મૂળમાં આ વાત છે. એની જે કરણાનિયુક્તિ પદ્ધતિ છે તે આ છે. પોઈન્ટ સમજાય છે કે નહીં? હવે જો સાંભળજો બરાબર. હવે અહીંયા આગળ જે નીચે જે કર્યા ને મોટા લીટા, પછી નાના લીટા અને પછી ટપકા કર્યા. હવે ગુણસ્થાન ચોથું ને ચોથું. હવે ગુણસ્થાન ચોથું ને ચોથું હોય તો પણ ચોથા ગુણસ્થાનમાં અનેક પ્રકારના જીવની પ્રવૃત્તિ અલગ અલગ પ્રકાર જોવામાં આવશે. પરિણામ પણ અલગ અલગ પ્રકારના જોવામાં આવશે. તીવ્રતાથી મંદતાના ભેદ પણ બધાને અલગ અલગ પ્રકારના જોવામાં આવશે. એક ચોથા ગુણસ્થાનમાં એવો હશે, સાંભળજો હવે બરાબર સાંભળજો, જે નરકનો નારકી હોય અને ત્યાં આગળ બીજા નારકીને મારતો હોય. બોલો એને પ્રાણી સંબંધીની અહિંસા છે? નથી. એ વિરક્ત છે? એનાથી ઘાત થાય છે કે નથી થતો? કે ઘાત થાય છે. જરા બરાબર. સમ્યક દર્શન છે? હા છે. સ્વપર ભેદ વિજ્ઞાન છે? 100% છે. પરંતુ હજી તે અહીંયા આગળ ત્યાં આગળ શાંત ભાવ નથી. એ સ્વભાવગત જ એવું છે કે ત્યાં આગળ અસંયમ છે. નરકના નારકીઓ સ્વભાવગત અસંયમી છે. ચોથા ગુણસ્થાનમાં તે અસંયમી છે. તો ત્યાં આગળ તેવી જાતની કસાયો પણ ત્યાં તીવ્રપણે જોવામાં આવશે. બરાબર? ઠીક છે. હવે બીજી વાત, પહેલા સ્વર્ગનો દેવ, અરે ભવંત્રિકનો પણ લઈ લો અને સમ્યક દર્શન કર્યું હોય એવો દેવ, બરાબર કે નહીં? બોલો સંયમી છે કે અસંયમી છે? જેટલા પણ દેવ છે, ચાહે ભવંત્રિક થી લઈને હોય સર્વાર સિદ્ધિ સુધીના, તે બધા જીવો કેવા છે? દેવ દેવ. એટલે બધા નિયમથી અસંયમી છે. એ અસંયમથી ઉપર જવાના જ નથી. દેવોમાં પહેલા ગુણસ્થાનથી ચોથું ગુણસ્થાન જ હોય, ત્યાં પાંચમું ગુણસ્થાન હોતું જ નથી. તો તે જીવ કેવા છે? અસંયમી છે. અચ્છા, હું તમને પ્રશ્ન પૂછું છું, બોલો દેવો કોઈ બીજાને મારવા નીકળે છે? વૈમાનિક દેવ બીજા કોઈને મારવા નીકળ્યો છે? તમે જોયા? એ લોકો કોઈને મારતા નથી. જરા બરાબર સાંભળજો. બરાબર કે નહીં? જરા ચોરી કરતા નથી, હિંસા કરતા નથી. દેવોની વાત કરું છું. જરા આ કોમન વાત સમજવી. બરાબર કે નહીં? હિંસા નથી, ચોરી કરતા નથી, એમને કઈ જૂઠું બોલવું પડે એવા કોઈ એ લોકોને કઈ એવા પ્રસંગ નથી. જરા બરાબર સાંભળજો. છતાં પણ એને શું કહેવામાં આવે છે? અસંયમી કહેવાય. એ તો છોડો, પરંતુ 16મા સ્વર્ગની ઉપર તો બાકીના જેટલા પણ ઉપરના દેવો છે પ્રકરણ 5મા ગુણસ્થાન વાળાને શ્રાવકની ભૂમિકામાં તેના જીવનમાં ઘર ગૃહસ્થીમાં હશે તો ઘર પણ સાફ કરશે કે નહીં કરે? સાફ સફાઈ એ કરશે કે નહીં કરે? અચ્છા, કમાવા બી જશે કે નહીં જાય? 5મા ગુણસ્થાન વાળો તો કે છે કે તે કમાવા પણ જશે. આરંભાદી કાર્ય તેના પણ જોવામાં આવશે. કેટલીક પ્રતિમા સુધી, 8મી પ્રતિમાના પહેલા સુધી તેને અહીંયા આગળ કમાણી વગેરેના બી પરિણામ હશે અને તે કમાવા પણ જશે. આ પોઈન્ટ પકડાય છે. 5મા ગુણસ્થાન વાળાની વાત કરું છું. અચ્છા, તે પોતાના બૈરા છોકરા જોડે રહેતો હશે કે નહીં રહેતો? અને લગ્ન બી કરાવતો હશે કે નહીં કરાવતો હશે? અને ભોજન બી કરાવતો હશે કે નહીં કરાવતો હશે? તો કે છે કે તે પોતાની પત્ની સાથે પણ રહે છે યથા યોગ્ય. કે છે કે તે તેની સાથે વ્યવસ્થિત રહે, અહીંયા આગળ છોકરાઓ સાથે રહે. જેમ રૂટીન જિંદગી જે રીતે હોય તે પ્રમાણે કાઢે છે કે નથી કાઢતો? કે કાઢે છે. અચ્છા, જો તેના પણ અહીંયા આગળ આયતનો હોય
અને કોઈ શત્રુ આવીને પ્રહાર કરશે તો પોતાના આયતનોને, પોતાના કુટુંબની રક્ષા કરવા માટે, બોલો પોતે ડિફેન્સ માટે સામે એનાથી પણ લડવાની વાત થઈ જશે કે નહીં થઈ જાય? કે થશે. એમ હોવા છતાં પણ અહીંયા આગળ શાસ્ત્રકાર કહે છે કે તે દેશ સંયમી છે. ઓલા દેવો કઈ કરતા નથી તો એ અસંયમ. અને આ આટલા સુધી પણ આ પ્રમાણેની પ્રવૃત્તિ જોવામાં આવે તો પણ કે દેશ સંયમી. તો આચાર્ય ભગવાનને પૂછે છે તો આનું કારણ શું? કે અસંયમપણું અમે ક્રિયાથી નથી બતાવતા, અસંયમપણું અમે પરિણામથી બતાવીએ છીએ. બહારની ક્રિયા અલગ અલગ પ્રકારની જોવામાં આવી શકે છે, પરંતુ અંતરંગમાં તારી કસાઈ શક્તિ કેટલી તૂટેલી છે, બરાબર કે નહીં? પાંચમા વાળાને બે કસાઈ નીકળી ગઈ છે, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ. એટલા માટે તે દેશ સંયમી છે. એને એક દેશ વ્રતનો પાલન કરે છે, એક દેશ પાપનો તેને ત્યાગ થયો છે, એને ત્રસ જીવની હિંસાથી તે વિરક્ત થયો છે. બુદ્ધિપૂર્વકની અપેક્ષા એ વાત છે. ત્રસ જીવની હિંસાથી પાંચમા ગુણસ્થાન વાળો શું થયો છે? વિરક્ત થયો છે. મેં ક્યાં આગળ દાખલો આપ્યો તો ત્યાં આપણે ટેમ્પામાં આપ્યો તો ખબર નથી, બરાબર ને? પાંચમા ગુણસ્થાન વાળો સાંભળજો બરાબર. ધંધા વેપાર કરશે, ઉદ્યોગી હિંસા પણ તેને જોવામાં આવશે, સંકલ્પી નહીં જોવામાં આવે. સામે ચાલીને ક્યારે પણ જીવને નહીં મારે પાંચમા વાળો. પરંતુ અહીંયા આગળ ધંધા વેપારમાં કોઈ જીવ મરી બી જશે, કારણ કે ત્યાં આગળ આજીવિકાનું સાધન પણ તેને કરવું છે, એને ઘર ચલાવવું છે, હજી એવા પરિણામ છે. પરંતુ બધા ભેગા મળીને એમ કહી દે કે 5 કરોડ રૂપિયા આપીએ, બરાબર, આ કીડી ઉપર તું પગ મૂક, તો કે છે કે નહીં મૂકે. એક બાજુ લાખો કદાચ કમાશે, એની મર્યાદા પ્રમાણે લાખો કરોડો રૂપિયા કમાઈ લેશે, પણ સામે ચાલીને કારણ વગર એ જીવની હિંસા નહીં કરે, કારણ કે એના ચિત્તની અંદર તેવી જાતના પરિણામ જ ઉત્પન્ન નહીં થાય. પણ બને ત્યાં સુધી પોતાના પરિણામ બનશે ને ત્યાં સુધી હાથ મૂકીને પોતાનો હાથ બી ચેકતાઈ જાય ને ત્યાં સુધી તે કીડીને બચાવવાનો પ્રયત્ન કરશે, પણ સામે ચાલીને તેની હિંસા તો નહીં જ કરે. આ પાંચમા ગુણસ્થાન વાળાની સ્થિતિ ભાઈ ઘણી ઊંચી છે, બહુ સમજજો જરા કહેવાનું. અને અહીંયા આગળ જે ચોથા વાળાને છે તો અહીંયા આગળ હજી જો કે એને ખેદ છે, હજી એના જીવન પ્રત્યે તેને ખેદ છે. એને એમ થાય છે કે આ સંસારમાં રહેવું કલંક છે, મારાથી આ છૂટાતું નથી, બરાબર ને? આવું બધું મને ન શોભે. પરંતુ આ પરિણામો જૂના સંસ્કાર છે ને અસંયમના, તો એ શું કરે છે? કે એ જલ્દી જતા નથી ને, એ લડાઈ છે, એની લડાઈ છે. એને જગતના પદાર્થો સાથે લડાઈ નથી, એને પોતાના પરિણામ સાથે જ લડાઈ છે, અને પોતાના પરિણામથી તે લડે છે. ભરત ચક્રવર્તી બાહુબલીથી નતા લડ્યા, ભરત ચક્રવર્તી પોતાના આવી કસાઈ ભાવથી પોતે સ્વયં લડ્યા. એને અંદરમાં ખેદ વર્તો હતો, એને ચક્ર ચલાવવાનું એને પસંદ નહોતું ભાઈ, બરાબર કે નહીં? અંદરમાં આત્મા, સામે પણ બાહુબલીને જોવે આત્મા, અહીંયા આગળ પણ સમ્યક દ્રષ્ટિ, ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ, બંને જણ એક ભવતારી. અહીંયા આગળ એમને પસંદ નહોતું, પરંતુ જૂના સંસ્કાર બસ અહીંયા આગળ શું થયું? એવી જાતના પરિણામ આવ્યા વિના રહેતા નથી. તો આવી જાતના પરિણામની અંદર આવી જાતના ભાવો ઉત્પન્ન થઈ જાય છે. પણ જ્ઞાની ધર્માત્માને ખેદ વર્તે છે, પણ શાસ્ત્રકાર સિદ્ધાંત કહે છે કે તેટલા ભૂમિકામાં તેવા પરિણામ વાળાને અસંયમી જ કહેવામાં. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આ એક પોઈન્ટ. આ કયો પોઈન્ટ કીધો? ઓલી મોટી મોટી રેખા વાળો પોઈન્ટ પકડાયો. દેવ પણ એમાં આવે, મોટી મોટી રેખામાં. નારકી પણ એમાં આવશે, મોટી મોટી રેખામાં. બરાબર સાંભળજો. અને ભરત ચક્રવર્તી પણ એમાં આવશે, અને ભોગ ભૂમિનો ચોથા ગુણસ્થાન વાળો જીવ પણ એ મોટી મોટી રેખામાં આવશે. આ પકડી રાખો બધા. અપ્રત્યાખ્યાના વર્ણનો ઉદય, અને અહીંયા આગળ સમ્યક દર્શન છે, અપ્રત્યાખ્યાના વર્ણનો ઉદય છે. પરંતુ અહીંયા આગળ પરિણામોની અંદર હજી 5 ઇન્દ્રિયના વિષય ભોગો છે, સહજતાથી તે સ્વીકાર કરે છે, ખેદ પણ છે, પણ છે હવે એવા પરિણામ આવે છે તો જાય છે, કરે છે, બરાબર કે નહીં? હવે સાંભળો, હવે ચોથા ગુણસ્થાનમાં ને ચોથા ગુણસ્થાનમાં હવે શું થાય છે ખબર છે? અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મનો અહીંયા આગળ મંદ ઉદય આવે. શું આવે? એને મંદ ઉદય આવશે. તો હવે શું કરશે? થોડો ઉદાસીન થશે. હવે અહીંયા આગળ કેટલીક હિંસા તેનાથી થાય છે, તો તેની અંદર હવે શું કરશે? એ થોડો ત્યાગ કરશે, બને ત્યાં સુધીનું હોય એટલું પાળવાની કોશિશ કરશે, અભ્યાસના રૂપમાં કોશિશ કરશે. હજી નિયમ નથી લીધો, પણ અભ્યાસના રૂપમાં તે શું કરે છે? એક કોશિશ કરે છે, થોડોક આગળ વધે છે. બને ત્યાં સુધી નામ નહીં કરું, સાંભળજો બરાબર. બને ત્યાં સુધી સમજો કે હું અષ્ટમી અને ચતુર્દશી
પાડીને રહીશ. બને ત્યાં સુધીનું 10 લક્ષણ પર્વ પાડીને જ રહીશ. બને ત્યાં સુધી તે બધા દિવસોની અંદર હું કામ ભાવનો શું કરીશ? કે ત્યાગ કરીશ. આ કોણ બોલે છે? આ ચોથા ગુણસ્થાન વાળો. સાંભળજો, અપ્રત્યાખ્યાન વર્ણના મંદ ઉદયની અંદર આ બને ત્યાં સુધી, બને ત્યાં સુધી, બને ત્યાં સુધી, અમે બને ત્યાં સુધી આ નહીં વાપરીએ. બને ત્યાં સુધી અમે આ નહીં વાપરીએ. બને ત્યાં સુધી એની અંદર જેમાં હિંસા થાય ત્યાં સુધી બને ત્યાં સુધી અમે નહીં વાપરીએ. આવી જાતના બને ત્યાં સુધી વાળા પરિણામ કેવા થયા? ઉત્પન્ન થયા. જરા સમજાય છે? પહેલા ઓલી મોટી મોટી લીટી વાળાની અંદર તે ન આવે. એમાં કોણ આવ્યા? દેવ. દેવને એવું હોય બને ત્યાં સુધી અમે દેવાંગનાઓ જોડે ફરવા નહીં જઈએ, એવું હોય. અષ્ટમી અને ચતુર્દશી નું બને ત્યાં સુધી અમે પાલન કરીશું, આવું હોય. કહેવાનો મતલબ દેવોમાં એવું ના હોય. કેમ કે સ્વભાવગત જ અસંયમના પરિણામ છે. જરા બરાબર સમજો. સમ્યક દર્શન છે, પણ મનુષ્ય પર્યાયની અંદર બને ત્યાં સુધી વાળો મામલો તમને જોવામાં આવશે. આ મનુષ્યની પર્યાયની કેટલી કિંમત છે, કેટલો ઊંચો જીવ છે. અરે તિર્યન જોઈ તો પણ બને ત્યાં સુધી આવી જશે. ગાયનો જીવ હશે, બને ત્યાં સુધી કે રાત્રિમાં છોડવું પડશે તો છોડી દઈ, બને ત્યાં સુધી તેનો ત્યાગ કરવું, બને ત્યાં સુધી. હજી નિયમ નથી લીધો, પણ બને ત્યાં સુધી જેટલી મારી શક્તિ છે, જેટલા મારા પરિણામ બને છે, બને ત્યાં સુધી હું શું કરીશ? એને એવોઇડ કરીશ. એને શું કરીશ? એવોઇડ કરીશ. આ બધા જીવો ક્યાં આગળ આવી ગયા? વચ્ચેના ખાનામાં, નાની નાની લીટીઓમાં આવી ગયા. બરાબર ને? મોટી મોટી લીટી વાળા પણ ચોથા ગુણસ્થાન વાળા, વચ્ચેની નાની નાની લીટી વાળા પણ ચોથા ગુણસ્થાન વાળા. બંનેનો ઉદય કોનો? અપ્રત્યાખ્યાન વર્ણ. નામ શું? અસંયમ. અને આવા પરિણામ કેમ થાય છે? પ્રમાદના કારણે. ઓકે, ઠીક છે. હવે છેલ્લું ગ્રુપ જોવો, ટપકા વાળું. ટપકા વાળા છેલ્લા ગ્રુપમાં કોણ આવશે? ગુણસ્થાન કયું? ચોથું. પણ હવે એ જીવ શું કરે છે? સાંભળજો. હવે તે જીવ 5 અણુવ્રતને અંગીકાર કરશે. હવે શું કરે છે? તે 5 અણુવ્રતને અંગીકાર કરશે. હિંસાથી 5 પાપનો એક દેશ ત્યાગ કરશે. બરાબર ને? કામ વગરનું જૂઠું નહીં બોલે, ચોરી પણ નહીં કરે, અને બને ત્યાં સુધી હવે શું કરશે? પરિગ્રહની અંદર પણ એ શું કરતો જશે? પરિગ્રહની અંદર પણ પરિમાણ કરશે કે ભાઈ આપણે આનાથી વધારે નથી રાખવું, આનાથી વધારે નથી રાખવું. બરાબર કે નહીં? આ પ્રમાણે આનાથી વધારે નથી રાખવું. કામ વગરનું ભેગું કરીને કોઈ પ્રયોજન નથી. આટલા વિકલ્પો પણ ઉત્પન્ન થાય છે અને ભેગા થાય છે તો જીવો ઉત્પન્ન થાય છે. આપણે જેટલું ચાલે, જેટલું જોઈએ છે તેટલું ચાલે, અને નથી જોતું તો છોડી દઈએ. આવી જાતના જે પરિણામ ઉત્પન્ન થયા, પણ ગુણસ્થાન ચોથું ને ચોથું છે, તેને અભ્યાસના રૂપની અંદર અહીંયા આગળ અણુવ્રત જોવામાં આવે છે. પહેલા બુદ્ધિપૂર્વક અભ્યાસના રૂપમાં જોવામાં આવશે, અને પછી તેના પરિણામોમાં વિશુદ્ધિ વધશે ત્યારે તેને અહીંયા ધ્યાનના કાળમાં 5મું ગુણસ્થાન જોવામાં આવશે. આવી રીતે તેનો ક્રમ છે. એકદમથી કોઈ એવા હોય મહાપુરુષ જે ડાયરેક્ટ છલાંગ પડ લે, બરાબર કે નહીં? ડાયરેક્ટ અહીંયા આગળ છઠ્ઠા સાતમામાં પણ આવી જાય, સાતમામાં આવે પહેલા, બરાબર ને? આવા મહાપુરુષો જે હોય, તીર્થંકરનો જીવ હોય અથવા તો ચક્રવર્તી જેવા હોય, તે ઉદ્યમ વિશેષ વાળા હોય, પુરુષાર્થી, તો તે ડાયરેક્ટ પણ કરી શકે. પરંતુ રાજમાર્ગ કેવો છે કે આવી રીતે ધીરે ધીરે અભ્યાસ કરતો કરતો ધીરે ધીરે ત્યાગ કરતો જાય, ધીરે ધીરે પોતાના પરિણામોને સ્થિર કરતો જાય, પોતાના પરિણામ તપાસીને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને અહીંયા આગળ શું કરશે? કે ત્યાગ કરતો જાય, અને એ પોતાને ઉદાસીન કરતો જાય, અને ધીરે ધીરે શું કરશે? કે તેના જીવનની અંદર પણ આવો અભ્યાસ જોવામાં આવે છે. પણ હજી એ વ્રતોની અંદર અજિંદોષ ચાલુ છે, એની અંદર હજી અતિચાર ચાલુ છે. કોના કારણે? અપ્રત્યાખ્યાન વરણ કારણે. ખ્યાલ આવ્યો? સપ્ત વ્યસનનો ત્યાગ હોય કે ન હોય? તો કે ચોથા ગુણસ્થાન વાળાને સપ્ત વ્યસનનો ત્યાગ છે. 22 પ્રકારના અભક્ષનો પણ ત્યાગ છે. એમ હોવા છતાં પણ, ત્યાગ હોવા છતાં પણ તેની અંદર એને શું લાગી રહ્યું છે? એની અંદર આવા અતિચાર ચાલુ છે. કારણ કે અપ્રત્યાખ્યાન વરણ કસાય કર્મનો ઉદય છે, અને જેમ જેમ તે પોતે પુરુષાર્થમાં આગળ વધે તો અહીંયા શું કરી નાખે છે? કે પછી તે અહીંયા અણુવ્રત એટલે આંશિક સંયમનું પાલન તે કરી દે છે. એટલે શું કર્યું? એને કર્યું શું? હવે એને શું કર્યું? નિયમ લીધો. એને શું કહેવાય? ચોથા વાળાને એવો નિયમ નતો, અભ્યાસ હતો, પણ 5મા વાળાને હવે નિયમ લીધો, અને બુદ્ધિપૂર્વક હવે ત્રસ જીવની હિંસાથી તે વિરક્ત થયો છે. એટલે એને કહેવાય આંશિક વિરતિ. બરાબર કે નહીં? જેને કહેવાય તો એક જ ત્રસ જીવની હિંસાથી વિરક્ત થયો છે, બાકીની બધી અવિરતિ ચાલુ છે.
પાંચ ઇન્દ્રિયના વિષયો અને મન તેના વિષયોમાં પ્રવૃત્તિ પણ ચાલુ છે અને હજી પાંચ પ્રકારના સ્થાવરથી પણ તે વિરક્ત થયો નથી, તો તેટલી પ્રવૃત્તિ તેની ચાલુ છે. સ્થાવરને પણ જરૂર પડ્યા વગર ગમે તેમ તેનો છેદ કરતો નથી, તેનો ઘાત કરતો નથી, વિવેકવાન છે. બરાબર ને? કદાચિત એવી પ્રવૃત્તિમાં હજી તેનાથી વિરક્ત નથી થયો, પરંતુ ત્રસ જીવની હિંસાથી શું થયો છે? તે વિરક્ત થયો છે. આવી રીતે તેની ભૂમિકા ઘણી ઉપર જતી રહે છે. બરાબર કે નહીં? આખી ભૂમિકા કઈ આવી? અસંયમની ભૂમિકા જોવામાં આવે છે. આપણે અહીંયા આગળ અસંયમની ભૂમિકા છે કે નહીં? તો આપણું પાલન હવે કેવું હોવું જોઈએ? બરોબર છે. એની અંદર એમ કહીશું કે જો બુદ્ધિપૂર્વક સમ્યક દર્શન માટે ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ કરવો, અને ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ કરતા કરતા વિશેષ રૂપથી અહીંયા આગળ સંયમની ભાવના ભાવીને જીવન જીવવું. કે જે સંયમની ભાવના ભાવશે તે જ આગળ જઈને સંયમ લેશે. જે સંયમની ભાવના નથી, જે સ્વચ્છંદતાનું સેવન કરે છે, તેના જીવનની અંદર સંયમ આવવા વાળો નથી. પણ ભાવના તો કેવી હોવી જોઈએ? ભાવના કેવી હોવી જોઈએ? બરાબર કે નહીં? અરે આ પાંચ ઇન્દ્રિયના વિષય અને આ કામ, બરાબર ને? અરે શાંતિથી પોતાના આત્માનો વિચાર કરે 10-15 મિનિટ, આખું જીવન આવી રીતે અસંયમિત થાય છે. એક બીજી વાત હજી ફરીથી કહું છું, ફરીથી બોલું છું, સમ્યક દર્શન વગર અસંયમના પરિણામ જતા નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ તત્વાર સૂત્રનું સૂત્ર છે. સૌથી પહેલા મિથ્યાત્વ જશે, પછી જ અવિરતિ ટળશે. ગમે તેટલો ઉપાય કર, મિથ્યાત્વ ઉભું હોય અને તને સંયમ આવી જાય એમ બનશે નહીં. અને મિથ્યાત્વ જતું રહે પછી તું અસંયમમાં ઘણા કાળ સુધી ઉભો રહે એવું પણ બને નહીં. તારે આવશે આવશે અને આવશે, તારી પરિણતિ જુદી થઈ જશે, દુનિયાને જોવાની ચાલ જ જુદી થઈ જશે. બધા જીવોમાં સંભાવ, તારો એક એક પગ મુકાશે, ભલે કદાચિત હજી ઘાત થશે, પરંતુ તું વિવેક રાખીને મૂકીશ, જોઈને ચાલીશ. જોઈને એટલે યથાયોગ્ય ભાવ સમજવા, પકડી નહીં લેવા શબ્દોને. બરાબર કે નહીં? જરા સાંભળજો, આ ઇન્દ્રિયના વિષયો હવે સાંભળજો. જેટલી પણ તિર્યંચની પર્યાયો જોવામાં આવે છે તે બધું અસંયમનું ફળ છે. જેટલી પણ તિર્યંચની, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયમાં જીવ જન્મ ઉત્પન્ન કરે છે, બરાબર ને? તેને પોતાની ઇન્દ્રિયનો વિવેક રાખ્યો નથી. બરાબર કે નહીં? તો કે જે કે તેવી પર્યાયની અંદર ઉત્પન્ન થઈ જાય છે. હવે સાંભળજો, બહુ ગંભીર વાત છે. જે દેવગતિમાં ઉત્પન્ન થાય છે તો પ્રચુર અસંયમના પરિણામના ફળની અંદર એક ઇન્દ્રિયમાં ઉત્પન્ન થઈ જાય છે. એ કયું ફળ છે? આ તમારી લીલીછમ વાડી છે ને, લીલીછમ વાડી, જ્યાં જોવો ત્યાં આગળ ગ્રીન 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 હાઉસ. એનું નવું નામ શું છે? માયામી નું નવું નામ શું છે? ગ્રીન હાઉસ. બરાબર ને? મેં તમને કાલે કે પરમ દિવસે બી કીધું હતું ને, હું જ્યાં નજર નાખું છું ત્યાં મને દેવ દેખાય છે. જ્યાં, કેમ? એનું કારણ છે કે આટલી બધી સંખ્યા ત્યાં જ પડેલી છે. લોજિક છે. મનુષ્ય તો સંખ્યા જ છે. પણ પકડાય છે કે નહીં? નારકી મરીને, સાંભળજો બરાબર, નારકી મરીને અહીંયા આગળ એક ઇન્દ્રિયમાં ઉત્પન્ન નથી થવાના. આપણે પરમ દિવસે વિષય લેવાના છે, બહુ સરસ વિષય ચાલશે ગતિઓનો. ગતિઓ ક્યાં, કોણ, કેવી રીતે ઉત્પન્ન થાય છે, કયા પરિણામથી, એ ટોપિક આપણે ટચ કરવાના છે. રવિવાર છે ને, એટલે બીજા બે બધા આવે ને તો બધાની પ્રમાણ લાભ થાય. બહુ સુંદર લઈશું આપણે, મતલબ આચાર્ય દેવ કે છે પ્રમાણે. અહીંયા આગળ બરાબર સાંભળજો. હવે અહીંયા આગળ દેવ, સમજો, સાંભળજો. તો હવે રહ્યું કોણ? કે તિર્યંચ ગતિના જીવો છે પણ એ તો બધી જગ્યાએ જાય છે. મનુષ્ય પણ બહુ ઓછા છે પણ એ તો બધી જગ્યાએ જાય છે. હવે આપણે અહીંયા આગળ આ બધાને ભેગા કરવા છે તો ક્યાંથી લાવવા પડશે? સ્ટોક ક્યાંથી લાવવો પડશે? દેવમાંથી જ મળશે. ત્યાં કન્ટેનરના કન્ટેનર ભરેલા છે. હર સમયે અસંખ્યાત જીવ મરીને અહીંયા આગળ ઉત્પન્ન થાય, એક ઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય. આ બધું ફળ કયું છે? આ દેવમાં જતો રહો ને એટલે આને એમ થઈ જાય, ઓ હો મારું કેવો ભયંકર પુણ્યનો ઉદય, અને ઓહો કેટલું ખંભા ખંભા, અને ઓલી 32 તો આજુબાજુ આમ જેને કહેવાય ને મધપુડાની જેમ ફરતી હોય, બરાબર કે નહીં? જેને કહેવાય, અને ગલગલિયા કરે, અને આ ભાઈને મજા આવે, મગ્ન થઈ જાય. અને ક્યાં આગળ જેને કહેવાય કે આવી રીતે આયુ પૂરી થઈ જાય, પલ્યોની આયુ પૂરી થઈ જાય, સાગરની આયુ પૂરી થઈ જાય, ભોગમાં આસક્ત થઈને ખબર ન પડી અને મરણ કાળે અહીંયા આગળ ફટ કરતા દેવ છૂટી ગયો અને સીધો તમારો અહીંયા આગળ શું થઈ ગયો? શું થઈ ગયો? અરે આ તમારી માયામીમાં કેરી બનીને ઉત્પન્ન થઈ ગયો.
આ બધા કેરીના ઝુમખા છે ને, હું જોઉં છું બધા લાઈન સર આમાં ઓહો આમ કેટલા સુંદર લાગે જ ને, સુંદર લાગે કે ઓલી દેવની પર્યા આવી છે એટલે સુંદર જ લાગવાના છે. હું તો ઘણી વાર કહું છું, ઓલે તમે સ્ટ્રોબેરી છે ને, બરાબર, તમારે ઘરે જે સ્ટ્રોબેરી આવે છે ને, મેં ઘણી વાર કીધું છે, બરાબર ને, એ શું છે, એ પૂર્વમાં દેવોની બૈરીઓ છે. આ ફેક્ટ છે. ફળમાં ઉત્પન્ન થશે, સુંદર સુંદર ફળમાં ઉત્પન્ન થશે લોકો, કારણ કે સૂક્ષ્મમાં ઉત્પન્ન નથી થતા, બાદરમાં ઉત્પન્ન થાય. વાયુકાય અને અગ્નિકાયમાં ઉત્પન્ન નહીં થાય. તો હવે એક ઇન્દ્રિયમાં જશે તો પૃથ્વી કાય, જલ કાય, વનસ્પતિમાં જશે. બધા લોજિક છે, એમણે કઈ બોલાતું નથી અહીંયા આગળથી. આ શું બતાવે છે? અરે હે જીવ, આ શું બતાવે છે? અરે હે જીવ, તું અસંયમ ને શીઘ્રથી શીઘ્ર છોડી દે એમ બતાવે. શ્રીમદ રાજચંદ્રજી હતા ને, બરાબર ને, એ કે દૂધી છોલાય છે ત્યારે અમારે આંખમાંથી પાણી આવે છે. રોતા. વિચાર કરો, કલ્પના કરી છે. કે કેમ? કે એમને અહીંયા જીવ જોયો છે ને, તો સામે પણ જીવ દેખાય. શ્રાવકની ભૂમિકામાં તે યથા યોગ્ય વ્યવહાર હોય છે, આહાર હશે, કારણ કે શ્રાવકનું જે જીવન છે, એનું શરીર છે, તે તેનાથી જ નિર્ભર છે. બરાબર કે નહીં? કોઈ પણ ગમે તેટલા સમર્થ પણ હોય, મુનિરાજ પણ હોય, તો આહાર ગ્રહણ કરશે, પણ એક એની વિધિ છે, એની એક વ્યવસ્થા છે. જીવને તો ઓળખી લે, જીવને ઓળખી લે, અને પછી એક દિવસ આવે. સમજો? હવે એનો ઉપાય શું છે? એ બધી ચીજોથી બચવાનો ઉપાય શું છે? તું આત્માને જોઈ લે. આત્માને જોઈ લઈશ એટલે ધીરે ધીરે ઓટોમેટિકલી આખી તારી ચેનલ છે ને, એ ઓટોમેટિકલી બધી જ જેને કહેવાય ક્લિયર થઈ જશે. અને ક્લિયર થઈને શું થઈ જશે? પરિણામમાં શાંતિ આવશે, સંયમ આવશે અને સંતોષ આવશે. એવો શાંતિ, સંતોષ અને સંયમ વાળો જીવ ક્યાં જશે? કે મુક્તિ પથની ઓર જશે. બરાબર? વિશેષ ચર્ચા કાલ. अनंत उपकारी है, इसके लिए जिनवाणी मां को वंदना 7 बार है।